કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણ દ્વારા ભુજના વાગડ 224 સમાજવાડી ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો તેમજ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વાસ સંમેલન બાદ તેઓ કોંગ્રેસના આગેવાનો સાથે કચ્છ કલેક્ટરની ઓફિસે પહોંચ્યા હતા। કચ્છ મોરબી લોકસભા બેઠક માટે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની દાવેદારી રજૂ કરી હતી। નીતિશ લાલણે જણાવ્યું હતું કે લડાયક અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલન યોજી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી રજૂ કરી હતી। અમારા ગુજરાતના લડાયક અધ્યક્ષ રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ અત્રે કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું અને આ વખતે મને પૂરેપૂરો વિશ્વાસ છે કચ્છની પ્રજા પરિવર્તનના મૂડમાં છે। આવતી તારીખ 7/5/2024ના પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈ અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। આ વખતે કચ્છ લોકસભા બેઠક પણ કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન જંગી બહુમતીથી જીતશે એવો પૂરેપૂરો અમને વિશ્વાસ છે। કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાય છે તે પોતાની મજબૂરીના કારણે જોડાય છે, બાકી મનથી કોઈ તેમની પાસે જવા તૈયાર નથી। ભાજપ 5 લાખની લીડની વાત કરે છે તો શા માટે ભરતી મેળાની વાતો કરે છે? તેમના કાર્યકરો પર વિશ્વાસ નથી। કચ્છના પ્રવાસમાં જાણવા મળ્યું છે કે લોકો ખૂબ પીડિત છે, આંકડાની માયાજાળમાં લોકોને ફસાવવામાં આવી રહ્યા છે, ત્યારે કચ્છની જનતા પણ આ વખતે સતર્ક છે અને 7મી મેના જનતા કોંગ્રેસ પક્ષમાં મતદાન કરીને પરિવર્તન લાવશે। માનનીય લોકસભા કચ્છના મોરબીના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર નીતિશભાઈ લાલને આજે નામાંકન પત્ર પોતાનું દાખલ કર્યું છે। આ નામાંકન પત્ર દાખલ કરતાં પહેલાં એક વિજય વિશ્વાસ સંમેલન, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ માનનીય શક્તિસિંહભાઈ ગોહિલ અહીંયા એક ઉત્સાહ અને એને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા। શક્તિસિંહભાઈ ગોહિલ જે એમને પ્રવચન કર્યું, એમને જે કચ્છજનોને નિવેદન આપ્યું, જે સંદેશો આપ્યો, એમને કીધું કે આ કચ્છની ખમીરવંતી જનતા, કચ્છમાં કોમી એખલાસ જે વર્ષોથી ચાલી આવે છે એ એખલાસ તમે જાળવી રાખજો, કારણ કે ટૂંક સમય પહેલાં જ ભાજપના કહેવાતા રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી, રાજકોટના લોકસભાના ઉમેદવારે જે બફાટ કરી અને કોમ વચ્ચે જે ભેદભાવ કરાવવાનું જે કર્યું છે, આવા આવનારા સમયની અંદર હવે માત્ર 20થી 22 દિવસ રહ્યા છે, એટલે કોમ વચ્ચે ભાગ પડાવવાના પણ આવા નિવેદનો આવશે, એટલે તમે સતેજ રહેજો। અને આ વખતે 26માંથી 26 સીટો જે દર વખતે લઈ જતા હતા એમાંથી એમને આ વખતે 26માંથી 26 મળવાની નથી। 400 પારનો નારો એમને જે આપ્યો છે, 4 લાખ 5 લાખ મતોથી જીતવાની જે વાત કરે છે, એમને 4 લાખ 5 લાખ જીતવાનું તો ભૂલી ગયા, પરંતુ એમના ઉમેદવારો જો બદલવા પડતા હોય તો આ ગુજરાતની અંદર પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ જો ગુજરાતની અંદર એનું હોમ ગ્રાઉન્ડ કહેવાય, રંગા અને બિરલાનું જો હોમ ગ્રાઉન્ડ કહેવાતું હોય, ત્યાં જો આ પરિસ્થિતિ હોય તો ભારતના અનેક રાજ્યોની અંદર શું પરિસ્થિતિ હશે? એટલે 400 પારનો નારો કહેવાવાળા 180 પણ લઈ શકવાના નથી, એ અમે આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી અમે છાતી ઠોકીને કહીએ છીએ। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ।